હાસ્ય સાથે જેને ભાઈબંધી હતી તેવા વસંત પરેશ બંધુ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ સમાચારે વસંત પરેશના ચાહકોને શોકમગ્ન કરી દીધા છે. હાસ્યની દુનિયામાં જાણીતું નામ એટલે કે વસંત પરેશ બંધુ. તેની જોક્સ કહેવાની સ્ટાઇલ બીજા કલાકાર કરતાં કંઈક અલગ જ હતી. ભંગીર મુદ્રામાં જોક્સ કહેતા લોકો હાસ્ય રોકી શકતા ન હતા અને તેના કાર્યક્રમમાં હાસ્યનું વાવાઝોડું ફળી વળતું હતું. પ્રોગ્રામની શરૂઆત શાયરીથી કરતા અને પછી નવા જોક સાંભળવાની શ્રોતાઓને હસાવી લોતપોત કરી દેતા. પત્ની ઉપર વધારે જોક્સ કરતા હતા. આ હાસ્યના જાદુગર વસંત પરેશનું નિધન થયું છે. હાસ્ય કલા ક્ષેત્રે જબરું ખેડાણ કરનારા જામનગરના રત્ન સમાન જામનગરના વતની વસંત પરેશ બંધુનું નિધન થયું છે. વસંત પરેશ બંધુએ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમના ચાહક વર્ગ ઘેરા શોકમાં સાગરમાં ડૂબ્યા છે. તેમના નિધન સાથે તેમના કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા 4 થી 5 વર્ષથી બીમારીને લઈને પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને જામનગર લાવવા રવાના થયા છે. 4.5 કલાકે નિવાસસ્થાને મલંગબાગ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.